આપ શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારી હતા, આપને કોઈ લાભ નથી મળ્યા અને તેના કારણે આપે કઈ રીતે જિંદગી જીવવી પડે છે અત્યારે? મારા ભીખ માગીને જ જીવું છું. કેટલા વર્ષથી આપ રિટાયર થયેલા છો? 2013માં રિટાયર થઈ, 2014માં તો ભીખ જ માગું છું. કોણ કોણ છે આપના પરિવારમાં? મારા પરિવારમાં ભાઈ, ભત્રીજા વહુ બધા જ છે. એ લોકો નીચે રહે છે ને ઉપર મારી વધારે મને ઘર આપ્યું છે. હું ઉપર રહું છું. અલગ જ રહો છો? અલગ જ રહું છું. કેટલા વર્ષથી આપણે તમે આ રીતે ગુજરાન ચલાવો છો? હું મારી મા હમણાં મરી ગઈ, 1 વર્ષ થયું, તો અત્યારે ભીખ માગીને માનું પૂરું કરતી હતી. શું માંગ છે તમારી સરકારને? શું કહેવા માંગશો તમે? મને પેન્શન નથી મળતું ને પૈસા નથી. જિંદગીના અમૂલ્ય વર્ષો તમે આ રીતે કાઢી નાખ્યા, કેટલું દુઃખ થાય છે તમને? હવે કશું નથી મળતું, આ રીતે તમે આવી ગયા. હવે પેન્શન મળે એટલે બસ એમાં થઈ ગયું. આટલા વર્ષથી તમે આટલા વર્ષ વેડફી નાખ્યા, સરકાર તરફથી કોઈ જ તમને કશું જ લાભ ના નથી મળ્યો, મળ્યું. તો કેવું લાગે છે તમને? શું લાગે? ભીખ માગીને પૂરું કરું. દુઃખ થાય છે.